वचनामृत 33। एक समय आप श्री गोपाल लाल जी श्रीमुख से अपनो सेवक कांदास प्रति कियो है, जो सत असत कौन और स्वतंत्र परतंत्र कौन जाने। ऐसे सुनी के कांदास ने कही, जो जीव को अंगीकार क्यों होत है। तब श्रीजी कही, जो अंगीकार की बात तो आगे कही है, ताको पुनरोक्त क्यों करत हो। तब वे कहन लग्यो, जो ये कहा है सो जीव बुरी ठोर आवे है, जो नीच देह के पाई के सुधारत है और कृतार्थ होत है, सो कहा। अरे तुम ऐसी कहा को, जो कछु अपराध सो बुरी ठोर पावत हो, और कर्म बंधन तो देह है। शुभ कर्म व अशुभ कर्म ये दो सो देह बने हैं, और स्वधर्म में तो अपराध ये है, जो वैष्णव की निंदा सिवाय और कोई अपराध है नहीं, और भगवत द्रोही को अंगीकार होत नहीं, याते सर्वथा द्रोह न करनो। और मुख्य अपराध तो वैष्णव के अवज्ञा सो लागे है, तो अंगीकार होत नहीं। और आप जो देवी जीव होई है और वैष्णव देवी होई, या को संग करे तो धर्म वृद्धि पावे, और सालिल को संग करे तो अपुन को सलिल करे। ताके ऊपर को दृष्टांत लिखे है, योषिताम संगी संगमस इति वचनात्। ऐसे है जो दोष को विचारनो, जो योषिता संगी, जो पुरुष ताको संग सर्वथा न करनो। का जो वे जारपनो सिखावे, ताते संग दोष लागे। अरु वैष्णव के संग सो सुधरे तो ब्रह्मानंद पावे, और चरण को उपासिक होय तो नवधा अंगीकारी होत है, तो ये फल कहाँ न्यून है। तो कुम दामन जो है और चरणामृत को एक कण उठाई के लेवे है, तो ताको अन्य आश्रय जो है सो सब नाश पावे है। सर्वथा चरणारविंद को आश्रय मुख्य है। ऐसे सब प्रात आप कहो है। नवधा फल होय तो प्रेम लक्षणा को आविर्भाव होय है, को जो सीढ़ी वीनु चढ़वो सो कैसे। ऐसे सुनी के सब आनंद पायो। इति त्रयसत्रिशतम वचनामृत संपूर्ण। भावार्थ, ઉપરોક્ત વચનામૃતમાં ટૂંકમાં ઘણું જ સમજાવવામાં આવ્યું છે। સત્ય અસત્ય શું છે, સ્વતંત્ર પરતંત્ર શું છે, અને તેને કોણ જાણે છે। જીવનો અંગીકાર પ્રભુ ક્યારે કરે છે, અને અંગીકાર થવામાં શું બાધક છે તે સમજાવ્યું છે। જીવ કોઈ ક્ષુદ્ર યોનિમાં જન્મે અને કૃતાર્થ થઈ જાય છે, સુધરી જાય છે, તે શું છે। કર્મનું બંધન દેહને છે, અને સ્વધર્મમાં મહાન અપરાધ શું છે। વૈષ્ણવની નિંદા કે અવજ્ઞા કરવાથી શું ફળ મળે છે। દેવી જીવ હોય અને વૈષ્ણવ દેવી જીવનો સંગ કરે તો શું ફળ મળે। દુષ્ટ માણસના સંગથી શું ફળ મળે અને દોષ લાગે છે તે સર્વે સમજાવવામાં આવ્યું છે। વૈષ્ણવના સંગથી અને ચરણારવિંદની સેવાથી શું ફળ મળે, નવધા ભક્તિ ઉપરાંત 10મી પ્રેમલક્ષણા ભક્તિનો ક્યારે આવિર્ભાવ થાય, એક ચરણામૃતની કણિકા લેવાથી શું ફળ મળે છે, વગેરે ઘણું જ ગહન સમજાવ્યું છે। સત્ય અને અસત્ય શું છે તે વિષયમાં ઘણું જ સમજવા જેવું છે, અને જે ઘણું લખી શકાય, પણ આપણે અહીં મુદ્દાની ચર્ચા વિચારીએ। શ્રીજીનો કહેવાનો આશય અનન્યતા ઉપરનો છે। તેમાં એક પ્રભુનો જે અનન્ય આશ્રય છે તે જ સત્ય છે, અને બાકી બધું અસત્ય છે। દૂધ તે સત્ય, દૂધને વલોવવાથી માખણ નીકળે, પણ જળને વલોવવાથી માખણ નીકળે નહીં, કારણ કે તે અસત્ય છે। તલમાંથી તેલ નીકળે તે સત્ય છે, પણ વેડું પીલવાથી તેલ નીકળે નહીં, તે અસત્ય છે। આપણા કુશળદાસ 25માં અનેક દ્રષ્ટાંત આપીને દ્રઢાશ્રય વિશે, સત્ય અને અસત્ય વિશે ખૂબ જ સમજાવી ગયા। જાને શરણે શ્રી ગોપાલને તે કુશળદાસે 25 કરીને ખૂબ જ જીવને દ્રઢ થવા સમજાવ્યું છે। અન્ય દેવની ઉપાસના, મહિષી સૂતનું દૂધ, માખણ પિંડો નહીં ઉતરે, પોગટ ન કરીએ જૂધ। દેવ માગધમાં શું માગવું, જ્યાં છે ભિક્ષાનો ભોગ, પુરુષોત્તમ છે પૂર્ણતા, ત્યાં અતિરે આનંદના ઓધ। વેડું શું પીલસ વેવલા, ખોટો છે સર્વે ખેલ, પ્રભુ વિના સર્વે પાપડા, તલ વિના નહીં નીકળશે તેલ। મહિષી કહેતા ભેંસ, અને તેનો સૂત કહેતા પાડો। પાડાના દૂધમાંથી માખણનો પિંડો ઉતારવાની આશા સર્વથા નિરર્થક છે, કેમ કે પાડાનું દૂધ આવવાનું નથી, ને આ દૂધ જ ન આવે તો એનું માખણ કેવી રીતે બને। તો એ જે આશા રાખીએ એ સર્વથા નિરર્થક છે।
તેમ અન્ય દેવની ઉપાસના કરવાથી મહેનત માથે પડે તેમ છે. તેનાથી સંસાર સાગર તરી શકાય તેમ નથી. તેની ઉપાસનાને પાડાના દૂધ સાથે સરખાવી, કારણ કે તે અસત્ય છે. હવે થોડું સત્ય વિશે સમજાવે છે. દેવોની પાસે શું માગવું? જ્યાં પોતે જ માગીને ભોગવે છે તે બીજાને શું આપી શકે? દેવો પણ પોતાના લોકમાં પ્રભુ પાસેથી મળેલી ભિક્ષાનો ભોગ ભોગવી રહ્યા છે, તો તેની ઉપાસનાથી જન્મ મરણનો ભય મટી શકે નહીં. દેવલોકમાં આનંદ નથી. ત્યાં તો જીવના પુણ્યનો ભોગ ભોગવવાનો છે અને તે પુણ્ય પૂરું થતાં મૃત્યુલોકમાં પાછા આવવાનું છે. જ્યારે પુરુષોત્તમ પ્રભુ તો પૂરણ છે, ત્યાં કશી ખામી નથી. તે ગોલોકમાં પ્રભુ બિરાજે છે. ત્યાં અતિ આનંદનો સમૂહ છે, માટે પ્રભુ આનંદકંદ કહેવાય છે. જીવને જે આનંદ છે, જીવ જે આનંદને ઈચ્છે તે આનંદ પુરુષોત્તમની સેવા, સ્મરણ કે ભક્તિ સિવાય બીજે ક્યાંયથી મળવાનો નથી. તે સત્ય સ્વરૂપ છે. માટે આગળ કહ્યું છે કે પ્રભુ સિવાય બીજાનો આશ્રય કરવો તે વેવલાપણું છે. માટે કહ્યું કે વેડુસું પીલસ વેવલા. આ સંસારનો સર્વ ખેલ ખોટો છે. જેમ તલ વિના તેલની પ્રાપ્તિ નહીં થાય, તેમ પ્રભુની ભક્તિ સિવાયના બધા આવલા મારવા જેવું પુરુષોત્તમના દ્રઢ આશ્રય વિના ભવસાગર તરી શકાય નહીં. ખાલી આવલા મારવાથી શું વળે? માટે જીવને શ્રી ગોપાલલાલજી સમજાવે છે કે સત્ય અને અસત્ય શું, તેને સમજીને જો જીવ ભગવદ ધર્મનું આચરણ કરે તો અવશ્ય ભગવદ પ્રાપ્તિ થાય. પણ ક્યાં આવા મહાનુભાવી ભગવદીની વાણી અને ક્યાં પામર જીવ? એ બંનેનો સુમેળ કેમ થાય? જ્યાં સુધી આપણે આપણા આવા મહાનુભાવી ભગવદીની વાણીમાં વિશ્વાસ નહીં રાખીએ, ત્યાં સુધી જીવની પામરતા છૂટવાની નથી. ત્યાં એક સાખી કહી છે કે માતા પિતા પ્રભુ ગુરુ કી બાની, બિનહી વિચાર સત્ય કરી જાની, ધરકે ઉર અંતરમન માહી, અલ્પમતી મૂંઢ અજ્ઞાની. આપણા સ્વપ્રભુ અને આપણા મહાનુભાવ ભગવદીની અલૌકિક વાણીમાં જે જીવ વિશ્વાસ રાખે અને તે પ્રમાણે ચાલે તો જરૂર પરમપદની પ્રાપ્તિ થાય તે નિશ્ચય છે. કારણ કે જીવ તો અલ્પમતીવાળો એટલે ટૂંકી બુદ્ધિવાળો છે, વળી મૂંઢ જે અજ્ઞાની છે, તેથી તે જાજુ વિચારી શકે તેમ નથી. પણ જો પ્રભુ અને પોતાના મહાનુભાવી ભગવદીની વાણીમાં એક વિશ્વાસ રાખે તો જરૂર તેને સત્ય અસત્યનો ભેદ સમજાય અને પરમાનંદની પ્રાપ્તિ થાય. વિશ્વાસ એક જ જીવને માટે પરમ કલ્યાણનું સાધન છે. હવે સ્વતંત્ર અને પરતંત્રને કોણ જાણે? એટલે સ્વતંત્ર કોણ અને પરતંત્ર કોણ તે સમજવાનું રહ્યું. આપણે ત્યાં એક કહેવત છે કે પરાધીન સ્વપ્ને સુખ નાહી. પરાધીનપણામાં તો સ્વપ્ને પણ સુખ હોતું નથી. કે પરાધીન કોણ છે? તો જીવ. જીવ માત્ર પરાધીન છે, તેથી તેને સંસારમાં સ્વપ્ને પણ સુખ નથી. તે સુખને મેળવવા ફાંફા મારે છે, પણ સાચું સુખ શું છે અને તે ક્યાંથી મળે, કોની પાસેથી મળે તે જાણી શકતો નથી. અને પોતે પરાધીન હોવા છતાં જાણે પોતે સાવ સ્વતંત્ર હોય તે માની બેઠો છે, એટલે તે દુઃખી છે. સ્વતંત્ર કોણ છે તે સમજી શકતો નથી. સાચી સ્વતંત્રતા શેમાં છે અને તે શેનાથી મળી શકે તે વિચારતો નથી. જો મારા વાલા, અહીંયા શ્રી ઠાકોરજી પહેલાં સત્ય અને અસત્ય શું અને પછી સ્વતંત્ર અને પરતંત્ર શું એ સમજાવે છે. હવે જેમ આગળ શ્રી ઠાકોરજીએ સમજાવ્યું કે સત્ય એ જે છે કે શ્રી ઠાકોરજીનું શરણું, કેમ કે ત્યાં આનંદ છે. આપણે બીજા કોઈ પણ દેવી દેવતાનો આશ્રય કરીએ કે બીજા ગમે ફાંફા મારીએ આપણને સુખ મળશે. આપણે સપોઝ જીવનમાં કાંઈક ગોલ હોય એ એચીવ થાય, એટલે જે લૌકિક ગોલ એચીવ થાય ને ત્યારનું જે સુખ હોય ને એ તમને વધીને અઠવાડિયું, 15 દિવસ, મહિનો દિવસ સારું લાગે. પછી તો ફરીથી આપણે હતા એને નોર્મલ થઈ જાય ને પાછો કંઈક નવો ગોલ બનાવીએ ને પાછું એને એચીવ કરવા ભાગીએ. એમ જ્યાં ત્યાં આપણે ફાંફા મારતા હોઈએ છીએ. પણ એક વખત શ્રી ઠાકોરજીના શરણે આપણે જઈએ તો ત્યાં આનંદ જ છે. ત્યાં સુખ નથી કે ફરીથી દુઃખ આવે. ત્યાં આનંદ જ છે. આનંદનું કોઈ વિરોધાભાસી નથી. ત્યાં અવિરત આનંદ વહેતો રહે છે. અને આનંદમાં શ્રી ઠાકોરજી, શ્રી ભગવદીઓની કૃપાથી અવિરતપણે વૃદ્ધિ એમાં થતી જ રહી છે. એ સત્ય છે, બાકી બધું અસત્ય છે. અને અહીંયા પણ શ્રી ઠાકોરજી સમજાવે છે કે જીવ માત્ર પરાધીન છે, તેથી તેને સંસારમાં સ્વપ્ને પણ સુખ નથી અને તે સુખને મેળવવા માટે ફાંફા મારે છે. પણ સાચું સુખ શું અને તે ક્યાંથી મળે, કોની પાસેથી મળે તે જાણી શકતો નથી. પોતે પરાધીન હોવા છતાં જાણે પોતે સાવ સ્વતંત્ર હોય તે માની બેઠો છે, એટલે તે દુઃખી છે. સ્વતંત્ર કોણ છે તે સમજી શકતો નથી. સાચી સ્વતંત્રતા શેમાં છે
અને તે શેનાથી મળી શકે તે વિચારતો નથી. સર્વતંત્ર સ્વતંત્ર તો એક શ્રી ઠાકોરજી જ છે, અને જો જીવ તેનો દ્રઢ આશ્રય ગ્રહણ કરીને તેની ભક્તિ કરે તો જીવ સ્વતંત્ર બની શકે છે. તેને આ આખું જગત એક તણખલા સમાન લાગે છે, કારણ કે તેનું સાચું ધ્યેય એક ભગવત ભક્તિનું જ હોય છે. તેથી તેને સંસારના વિષયો બંધન કરી શકતા નથી, તેથી તે સ્વતંત્ર બની જાય છે. અપુનો જન ભગવદી પદ દીનો, એ પદમાં બિહારીદાસ કહે છે કે નહીં અભિલાષ રહતે ઈચ્છા બસ, અપુને પ્રભુ કે રંગ में ભીનો, બિહારી વર શ્રી ગોપેન્દ્ર કૃપાતે, એસો જન ઓર 14 में ચીનો. જેના મનમાં કોઈ અભિલાષા નથી, જે ભગવદ ઈચ્છાને જ હાજીન રહે છે, તે જ ખરી સ્વતંત્રતાને માણી શકે છે. આથી ભગવદ ભક્તો દાસાનુદાસપણું સ્વીકારે છે. દાસાનુદાસપણામાં ખરી સ્વતંત્રતા છે. જે પરાધીનપણું સ્વીકારે છે તે જ સ્વતંત્રતાને જાણી શકે છે. દાસાનુદાસપણું એ પરાધીનપણું છે, પણ તેમાં નિશ્ચિંતતા છે. ખરી સ્વતંત્રતાને તે જ સમજી શકે છે, માટે દાસાનુદાસપણામાં પરાધીનપણું તેને લાગતું જ નથી. મારા વાલા, અહીંયા આપણે ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે હું તો આપનો દાસ છું, તમારા ચરણની રજ સમાન છું, પણ ખરેખર આપણે જે બોલીએ છીએ એને આપણે ખરેખર વર્તનમાં લાવીએ છીએ. એ આપણે ખરેખર એક વખત મનન કરવા જેવું છે. અને અહીંયા શ્રી ઠાકોરજી સમજાવે છે, અને બિહારીદાસજી પણ કહે છે કે જેના મનમાં કોઈ અભિલાષા નથી, જે ભગવદ ઈચ્છાને જ આધીન રહે છે, તે જ ખરી સ્વતંત્રતા માણી શકે છે. આથી ભગવદ ભક્તો દાસાનુદાસપણું સ્વીકારે છે. દાસાનુદાસપણામાં ખરી સ્વતંત્રતા છે. જે પરાધીનપણું સ્વીકારે છે તે જ સ્વતંત્રતાને જાણી શકે છે. દાસાનુદાસપણું એ પરાધીનપણું છે. હવે આનું એક દ્રષ્ટાંત આપીએ તો આપણને ભગવદીની પોતાના કારણિક ભગવદીની આજ્ઞામાં રહેવાનું કીધું છે. હવે ક્યારેય પણ આપણને સંશય થાય કે આમાં શું કરવું શું નહીં, ત્યારે આપણે આપણા કારણિક ભગવદી જે હોય એને પૂછીએ છીએ. કદાચ એ ખોટું હોય, એનાથી અપરાધી પડવાનું હોય, તોય પછી આપણને કાંઈ ચિંતા રહેતી નથી, કેમ કે આપણે ભગવદીની આજ્ઞામાં રહીને કાર્ય કર્યું છે, એટલે આપણને કાંઈ અપરાધ લાગતો નથી. એટલે દાસાનુદાસપણું એ પરાધીનપણું છે, પણ તેમાં નિશ્ચિંતતા છે. પછી આપણને કોઈ પણ જાતનું ટેન્શન રહેતું નથી કે આ ખરેખર મેં જે કર્યું એ સાચું છે કે ખોટું. આપણે આજ્ઞાથી કાર્ય કર્યું છે. ખરી સ્વતંત્રતાને તે જ સમજી શકે છે. માટે દાસાનુદાસપણામાં પરાધીનપણું તેને લાગતું જ નથી. સાચા સ્વતંત્રપણાનો અનુભવ અને આનંદ તે માણી શકે છે. આમ જુઓ તો 14 બ્રહ્માંડમાં સ્વતંત્રતાની દ્રષ્ટિએ કોઈ સ્વતંત્ર નથી. માત્ર ગોલોકાધિપતિ એક શ્રી ઠાકોરજી સર્વતંત્ર સ્વતંત્ર છે. પણ સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પોતે પરાધીનપણું સ્વીકારે છે અને કહે છે કે હમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું, સ્વતંત્ર નથી. ભક્તની પરાધીનતા સ્વીકારતામાં જ પ્રભુની સ્વતંત્રતા છે. માટે ભગવદ ભક્તિ કરનાર ભગવદીઓ સ્વતંત્ર છે, અને તે સ્વતંત્ર અને પરતંત્રનો ભેદ સાચો શું તે જાણી શકે છે. સ્વતંત્ર પરતંત્રને કોણ જાણે? એ પ્રશ્ન સાંભળીને કાનદાસે ફરીને પૂછ્યું કે જીવનો અંગીકાર આપની લીલામાં કેવી રીતે થાય છે? ત્યારે શ્રીજીએ કહ્યું કે અંગીકારની વાત તો આગળના વચનામૃતમાં કહેવાઈ ગઈ છે, તે વાતને ફરી વખત શા માટે કહો છો? ત્યારે કાનદાસ કહેવાને લાગ્યા કે શું છે જે જીવ ખરાબ ઠેકાણે જન્મે અને નીચ દેહને પ્રાપ્ત કરીને સુધરી જાય છે અને કૃતાર્થ થાય છે, તેનું કારણ શું? ત્યારે શ્રીજી તેનો જવાબ આપતા કહે છે, અરે તું એમ કેમ કહે છે? કોઈ અપરાધને કારણે શુદ્ર ઠેકાણે જન્મ લે, પણ તેથી જે જીવમાં હીનતા આવતી નથી, કારણ કે તે જીવ મૂળમાં તો દૈવી છે. કોઈ અપરાધને લીધે તેનો જન્મ નીચ યોનિમાં થાય છે. કર્મનું બંધન તો દેહને છે, તેથી મૂળભૂત દૈવી જીવના લક્ષણો બદલાઈ જતા નથી. જેમ સુવર્ણ કે હીરો કાદવમાં પડી જાય તો તેથી સુવર્ણ કે હીરાના ગુણ નાશ પામી જતા નથી. દેહ તો શુભાશુભ કર્મથી બને છે. જીવથી કોઈ એવું અશુભ કર્મ કે અપરાધ થયો હોય તો નીચ યોનિમાં અવતાર લે છે, અને તે અપરાધમાંથી છૂટી જાય તે પાછો પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેમ કે મયા ઢીમર મલેચ્છ યોનિમાં જન્મ પામ્યા, માછીમારનો ધંધો કરતા, પણ મૂળમાં દેવી જીવ હતા, તો શ્રી ગોપાલલાલનું દર્શન થતાં જ તે શરણે થયા અને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું, અને પોતાનો માછી મારવાનો ધંધો છોડી સરાણિયાનું કામ કરવા લાગ્યા, અને ભગવદ ભક્તિ કરીને સુધરી ગયા અને કૃતાર્થ થયા.
ભલે તેને નીચ યોની કોઈ અપરાધને કારણે પ્રાપ્ત થઈ, પણ મૂળમાં દેવીજી હતા, તેથી ભગવદને શરણે થયા અને કૃતાર્થ થયા. આજ પણ તેમના કુટુંબીજનો સરાણિયા વૈષ્ણવ તરીકે ઓળખાય છે. અને બીજા પણ ઘણા જે મલેચ્છ જીવો હતા એને શ્રી ઠાકોરજીએ ઉદ્ધાર કર્યો છે. અને શ્રી ઠાકોરજી એમાં સમજાવે છે, બખાન ખાનનો પ્રસંગ જોયો આપણે, મોહબ્બત ખાનનો પ્રસંગ જોયો. શ્રી ઠાકોરજી એમાં સમજાવે છે કે જીવ પહેલાં કોણ હતા અને શા અપરાધને કારણે આ યોનિમાં એમને અવતાર મળ્યો, અને હવે પાછું કયું એનું કર્મ ઉદિત થયું કે ફરીથી શ્રી ઠાકોરજીને શરણે થયા. એ બધું આપણે પુષ્ટિ સંહિતામાં જોયું છે. આ રીતે અધમ યોનિમાં જન્મેલા જીવો ઘણા જ કૃતાર્થ થઈ ગયાના અનેક દ્રષ્ટાંત આપણને ગુણમાલમાં મળી આવે છે. પ્રભુ તો અધમોદ્ધાર છે. વળી શ્રીજીએ આગળ સમજાવતા કહ્યું કે સ્વધર્મમાં મુખ્ય અપરાધ તો વૈષ્ણવની નિંદા સિવાય બીજો કોઈ નથી, અને ભગવદ દ્રોહીનો અંગીકાર થતો નથી. માટે વૈષ્ણવોને કે શ્રી ઠાકોરજીનો દ્રોહ સર્વથા ન કરવો તે અપરાધ મહાન છે. તેને લીધે જીવનો અંગીકાર પ્રભુ કરતા નથી. હવે વૈષ્ણવોની નિંદા કરવાની વાત સવજી કાકાએ આગળ ખૂબ જ સુંદર રીતે સમજાવી કે પહેલાં તો એ વૈષ્ણવ હોય એ પહેલાં જોવાનું, અને પછી એની નિંદા કે નહીં નિંદા કરવાનો સવાલ આવે. હવે અત્યારે તે જે લાલજીમાં આવતીકાલે જન્માષ્ટમીના જે દર્શન થવાના છે, હવે એ જોઈને આપણું મન ન દુખાય તો આપણે વૈષ્ણવ સાના? એટલે એ નિંદા નથી. આ મારું કહેવાનું એ જ છે કે આપણે કોઈ વૈષ્ણવની વાત કરીએ કે આવું થાય છે તો એ નિંદા નથી વાલા. એટલે વૈષ્ણવની નિંદા સિવાય બીજો કોઈ અપરાધ આપણામાં છે નહીં. ભગવદ દ્રોહીનો અંગીકાર થતો નથી. માટે વૈષ્ણવોને કે શ્રી ઠાકોરજીનો દ્રોહ સર્વથા ન કરવો તે અપરાધ મહાન છે. વળી શ્રીજી ભારપૂર્વક સમજાવે છે કે મુખ્ય અપરાધ તો વૈષ્ણવની અવજ્ઞા કરવાથી એટલે કે નિંદા કરવાથી લાગે છે. તેથી જીવનો તે અપરાધને કારણે ભગવદ લીલામાં અંગીકાર થતો નથી. જીવ ગમે તેટલું સેવા સ્મરણ કરે પણ વૈષ્ણવની અવજ્ઞા કરે ત્યાં સુધી તેનું કરેલું બધું નકામું થાય છે. પ્રભુ તો ભગવદીની કે વૈષ્ણવની સેવાટેલ કરવાથી અને તેની કાની રાખવાથી જેટલા પ્રસન્ન થાય છે તેટલા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. જો આપણે છ ઘરમાં પણ એક પ્રસંગ છે. એક વૈષ્ણવ નિત્ય ગિરિરાજજીની સેવા કરતા, ગિરિરાજજીની પરિક્રમા કરતા, અને ગુસાઈજી રોજ ત્યાંથી પધારતા. પણ એ વૈષ્ણવ જ્યાં સુધી પરિક્રમા કરી ત્યાં સુધી એની સામું જોયું નહીં. પણ એક વખત એ વૈષ્ણવ માર્ગમાંથી બધા કાંટાને એવું વીણતા હતા. બહુ આખો પ્રસંગ યાદ નથી, પણ કાંટાને એવું વીણતા હતા. ત્યારે ગુસાઈજીને બોલાવ્યા અને બધું પૂછપરછ કરી. ત્યારે એ વૈષ્ણવે કીધું કે હું તો ઘણા સમયથી અહીંયા કરું છું, તો કેમ તમે મારી સામું ધ્યાન ન દીધું? આજે કેમ? તો કે આજે તે વૈષ્ણવનું સુખ વિચાર્યું કે અહીંથી ઘણા વૈષ્ણવો પરિક્રમા કરે છે અને તું જે કાંટાને બધું ઉપાડે છે વૈષ્ણવનું તે સુખ વિચાર્યું, એટલે આજે મને તેને મળવાની ઈચ્છા થઈ. એમ પ્રભુ તો ભગવદીની કે વૈષ્ણવની સેવાટેલ કરવાથી ને તેની કાની રાખવાથી જેટલા પ્રસન્ન થાય છે તેટલા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. માટે વૈષ્ણવની અવજ્ઞા કરવાથી મુખ્ય અપરાધ લાગે છે અને તેથી તેમનો અંગીકાર થતો નથી. અને જીવ ભગવદ પ્રાપ્તિમાં મહાન અંતરાય પડે છે. તે અપરાધથી બચવા શ્રીજી ભગવદીનો સંગ બતાવે છે અને તેના સંગથી ધર્મની વૃદ્ધિ થાય તેમ સમજાવે છે. પોતે દેવી જીવ હોય અને વૈષ્ણવ દેવી જીવ હોય તેનો સંગ કરે તો ધર્મની વૃદ્ધિ થાય. પણ જો સલીલજન એટલે કે આશ્રય રહિતનો સંગ કરે તો પોતાને પણ સલીલ કરે એટલે બહિર્મુખ કરે. તેના ઉપર દ્રષ્ટાંત આપે છે કે કોઈ નીચો માણસનો સંગ કરે તો તેના સંગથી કુબુદ્ધિ થાય છે. તેમ આશ્રય રહિત સલીલજનનો સંગ કરે તો પોતાનો ધર્મ જાય. કામી તરે, ક્રોધી તરે, લોભી કીગત હોય, પણ સલીલજન સંસારમાં તરતા દીઠા ન કોઈ. ભગવદ સ્વરૂપની કામનાવાળો અગર તેના પ્રત્યે દ્વેષ રાખનારનો અગર લોભી એટલો રીતે પ્રભુમાં આસક્તિવાળો જીવ તરી શકે છે. પણ સંસારમાં સલીલજન કહેતા આશ્રય રહિત જીવને કોઈ દિવસ સંસારમાંથી તરતા જોવામાં આવ્યા નથી. માટે તેવા સલીલજનનો સંગ સર્વથા ન કરવો. તેના સંગથી દોષ લાગે તેમ સમજાવ્યો. અને વૈષ્ણવના સંગથી જો સુધરે તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. અને શ્રી ઠાકોરજીના ચરણની સેવા કરે તો નવધા ભક્તિને પ્રાપ્ત કરે. તે ફલ શું ઓછું છે? ભગવદ શરણ સ્વીકાર્યા પછી કોઈ જાતની કુળ મર્યાદાનું પાલન કરવાનું રહેતું નથી. તે સર્વ છૂટી જાય છે. કારણ કે ભગવદ સેવામાં જ સર્વનો સમાવેશ થઈ જાય છે. બાકી તો સંસારમાં જીવને અન્યાશ્રય દોષ લાગતા વારંવાર લાગે છે. તે દોષની નિવૃત્તિ માટે પ્રભુ કહે છે કે ચરણામૃતનો કણ લઈને મુખમાં મેળવાથી સર્વથા અન્ય આશ્રય દોષ નાશ પામે છે. એવું ચરણામૃત લેવાનું અગાધ મહાત્મ્ય શ્રીજી સમજાવે છે.
હવે ચરણામૃત શું છે તે પહેલાં વિચારીએ. જો મારા વાલા આગળ આપણે જોયું હતું કે અન્યાશ્રી દોષ આપણને ખબર ન હોય ને અન્યાશ્રીનો દોષ આપણને લાગી જાય. ક્યારેક ડગલે ને પગલે જીવ તો પાપથી ભરેલો છે, ડગલે ને પગલે કંઈક ને કંઈક એનાથી ખોટું કામ થતું હોય છે. હવે એમાં અન્યાશ્રી દોષ લાગે તો એનાથી બચવા માટે આપણે પહેલાં જોયું કે લક્ષ્મીદાસજીનું નામ સ્મરણ કરવાથી અન્યાશ્રી દોષથી મુક્ત થવાય છે. અને અહીંયા શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે ચરણામૃતનો કણ લઈને મુખમાં મેળવાથી સર્વથા અન્ય આશ્રય દોષ નાશ પામે છે. એવું ચરણામૃત લેવાનું અગાધ મહાત્મ્ય શ્રીજી સમજાવે છે. વૃજને ગોલોક સમાન ગણવામાં આવ્યું છે, અથવા વ્રજ તે ગોલોક જ છે, એટલે વ્રજરજનું મહાત્મ્ય અલૌકિક છે. તે સર્વશાસ્ત્ર સંમત છે. જે ભૂમિ ઉપર પ્રભુએ પ્રાગટ્ય લઈ અનેક દિવ્ય લીલાઓ કરી અને પોતાના ખુલ્લા ચરણથી તે રજમાં ખેલ્યા છે. અને વ્રજના ગોપ બાળકોને જ્યારે માસી પૂતના ગળી ગઈ હતી, તે વ્રજ બાળકોને પૂતનાનું સ્તનપાન કરાવીને ભગવાને તે બાળકોને પોતાના સ્વરૂપમાં સમાવી લીધા અને તે બાળકોને માસી પૂતનાનો સ્પર્શ થવાથી અસુરાવેશ પ્રાપ્ત થયો હતો. તે અસુરાવેશને દૂર કરવા ભગવાને બ્રહ્માંડ ઘાટની માટી રજ પોતાના મુખમાં મેલીને તેની પ્રાપ્તિ સર્વવ્રજ બાળકોને પોતા દ્વારા કરાવી તે રજ દ્વારા તે બાળકોની અસુરાવેશ નાશ કર્યો તેવું મહાત્મ્ય છે. બ્રહ્માંડ ઘાટની માટી તે ચરણાવ્રતમાં ખાસ વપરાય છે. તે બ્રહ્માંડ ઘાટની માટી અને શ્રી ઠાકોરજીને ધરાતી જમના જળની ઝારી, તેનું જળ અને શ્રી ઠાકોરજીને કરાવતા પંચામૃત કેસર સ્નાન તે પ્રસાદી વસ્તુ બ્રહ્માંડ ઘાટની માટી રજમાં ભેળવીને તેના પેંડા વળવામાં આવે છે. તે ચરણામૃત છે જે વૈષ્ણવ નિત્ય પ્રતિ તેનો સેવા સ્મરણ કરતા ઉપયોગ કરે છે. અને શ્રીજી તે જ ચરણામૃતની એક કણિકાની વાત સમજાવી રહ્યા છે. હવે આપણે તે વ્રજરજનું અગાધ મહાત્મ્ય કેવું છે તેનું એક દ્રષ્ટાંત સત્ય હકીકતે શું છે તે જરા વિચારીએ. જો મારા વાલા સેવામાં પણ જઈએ ને તો સૌથી પહેલાં ચરણામૃત લઈ અને દેહ શુદ્ધિ થાય, દેહ શુદ્ધિ સ્નાન કરવાથી દેહ શુદ્ધિ થાય અને મનની શુદ્ધિ ચરણામૃત લેવાથી થાય. પછી તિલક થાય ને પછી યમનાષ્ટકનો પાઠ થાય, ત્યારે આપણી અપરસ શરૂ થઈ કહેવાય. એટલે ચરણામૃતનો વૈષ્ણવ નિત્ય પ્રતિ સેવા સ્મરણ કરતા ઉપયોગ કરે છે. અને કાંઈ પણ આપણે આગળ પણ જોયું કે કાંઈ પણ લૌકિક આવેશ આવે કે ગુસ્સો આવે કે કાંઈ પણ થાય એટલે ચરણામૃત મુખમાં મૂકીએ ને એટલે થોડીક વારમાં જે બધું નાશ પામે છે. એવું ચરણામૃતનું અગાધ મહાત્મ્ય છે. એક સમય એક વિરક્ત સંન્યાસી કાશીની યાત્રાએ જવા નીકળ્યા. પોતાના મનમાં થયું કે કાશી જઈને દેહ પાડું તો ઠીક, તેમ વિચારી કાશી તરફ જવાની વાટ લીધી. રોજ 10 થી 12 ગાંવ ચાલે અને સાંજે કોઈક સ્થળે વિરામ કરે. તેમ ચાલતા ચાલતા એક સમય એક ગીચ ઝાડીમાંથી પસાર થયા. સાંજ પડી ગઈ હતી. ત્યાં સુંદર ઘટાદાર વૃક્ષ અને જળાશય જોયું એટલે તેના મનમાં થયું કે સુંદર રમણીય સ્થાન છે, તો અહીંયા જ રાતવાસો કરીને રોકાઈ જાય તેમ વિચારી ત્યાં મુકામ કર્યો. સંન્યાસી તો ત્યાં સ્નાનાદિક કાર્યથી પરવારીને પોતાનું નિત્યકર્મ કરવા બેઠા. જરા અંધારું થયું તો સામેની ગીચ જાળીમાં પોતાની વાસનાને કારણે પ્રેત યોનિમાં ભટકતા જીવાત્માનો સમૂહને નાચગાન કરતા જોયા. સંન્યાસી આ દ્રશ્ય જોઈને પોતાના મનમાં અચંબો પામ્યો અને આ શું છે તે જાણવાની ઈચ્છાથી તેની પાસે ગયા. ચિતાલીબેન હજી 3 પેજ છે તો લઈ લઉં ને, સમયનો કંઈ ઇસ્યુ ના હોય તો. જેમ તમારી ઈચ્છા. આપણે ભાગ પાડવા હોય તો ભાગ પાડે તોય વાંધો નથી, અને લિંક જળવાઈ રહી એમ હોય તો ચાલુ રાખ. હા. સંન્યાસી આ દ્રશ્ય જોઈને પોતાના મનમાં અચંબો પામ્યા અને આ શું છે તે જાણવાની ઈચ્છાથી તેની પાસે ગયા અને પોતાના હાથમાં જલની અંજલિ લઈને તે પ્રેત યોનિના જીવો ઉપર છાંટી અને તે પ્રેત આત્માઓ નાચગાન કરતા બંધ થયા. તે ટોળામાંથી એક પ્રેત સંન્યાસીની પાસે આવ્યો. ત્યારે સંન્યાસીએ તેને પૂછ્યું, તું કોણ છે? ત્યારે પ્રેતે કહ્યું, સાધુ મહારાજ, એ જાણવામાં કંઈ મજા નથી અને જાણવાથી આપને ડર લાગશે, માટે તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ તો સારું. ત્યારે સંન્યાસીએ કહ્યું કે હું ડરીશ નહીં, તમે જે હોય તે કહો. ત્યારે પ્રેતે કહ્યું કે અમે અમારી મલિન વાસનાને કારણે પ્રેત થયા છીએ. આ જે પ્રેત યોનિમાં સ્ત્રી છે તેના કાલે લગ્ન થવાના છે, તેથી અમે નાચગાન કરીએ છીએ. આ વાત સાંભળી સંન્યાસીના મનની આતુરતા વિશેષ જાણવાની વધી અને પૂછ્યું કે લગ્ન થવાના છે તે વળી કોની સાથે? ત્યારે પ્રેતે કહ્યું કે સાધુ મહારાજ, તે વાત જાણવાથી આપ દુઃખી થશો, માટે તે વાત જાણવામાં મજા નથી. ત્યારે સંન્યાસીએ વાત જાણવાનો ખૂબ જ આગ્રહ રાખ્યો. ત્યારે પેલા પ્રેતે કહ્યું
કે કાલે પાસેના ગામના નગર શેઠના છોકરાની જાન અહીંયાથી પસાર થશે અને તે જાન અહીંયા વિસામો ખાવા બેસશે, ત્યારે તેમાં જે વરરાજા છે તે જંગલ જવા માટે જશે અને તેની સાથે રહેલા બળદ છે તેમાંથી એક બળદ તેને શીંગડું પેટમાં મારશે અને તે મરી જશે. તેના જીવાત્માને અમો તેની વાસનાને કારણે લઈ લેશું અને આ પ્રેતળીની સાથે લગ્ન કરીશું. આમ કહીને પ્રેત ત્યાંથી ચાલ્યો. સંન્યાસીના મનમાં આ વાત સાંભળીને તે જાણવાની અને શું બને છે તે જોવાની ખૂબ જ આતુરતા વધી અને ત્યાં રોકાઈ જવાનો વિચાર કર્યો. બીજે દિવસે પ્રેતે કહેલી વાત નિયમ સમયે જાન આવી પહોંચી અને સુંદર વૃક્ષ અને જળાશય જોઈને ત્યાં વિસામો કરવા માટે જાનને મુકામ કર્યો. આ બાજુ જાનૈયા સર્વે ખાનપાનાદિકનો આનંદ માણી રહ્યા છે. તેવામાં વરરાજાને જંગલ જવાની ઈચ્છા થઈ અને તે જંગલ જવા માટે નીકળ્યો. ત્યાં પેલા બળદ બેઠા હતા, તેની પાસેથી પસાર થવા જાય છે તે વખતે બળદે માથું હલાવીને પોતાનું અણીદાર શીંગડું પેલા વરરાજાના પેટમાં માર્યું અને મારતાની સાથે જ વરરાજાનું પ્રાણ પંખેર ઉડી ગયું. જાનમાં હાહાકાર મચી ગયો. વરરાજાના સપને લઈને જાન પાછી વળી. આ બધું દ્રશ્ય પેલા સંન્યાસી મૌન ભાવે જોઈ રહ્યા છે અને હવે શું બને છે તેની રાહ જોતા પોતાના મનમાં જોઈ રહ્યા છે. સાંજ પડી અને જરા અંધારું થયું એટલે પેલી જાડીમાં પ્રેતાવળ પ્રગટ થઈ, પણ બધું સુમસાન દ્રશ્ય સંન્યાસીએ જોયું અને પોતે તેની પાસે ગયા. ત્યારે પેલો પ્રેત તે સંન્યાસીની પાસે આવ્યો. ત્યારે સંન્યાસીએ પેલા પ્રેતને પૂછ્યું કે હવે લગ્ન ક્યારે થશે? ત્યારે પ્રેતે કહ્યું, સાધુ મહારાજ, જે જીવાત્માને અમે લઈ જવાના હતા તેને તો ભગવાનના પાર્ષદો આવીને ભગવાનના ધામમાં લઈ ગયા. તેથી અમે બધા સુમસાન છીએ અને ભગવાનના પાર્ષદોના અમને દર્શન થયા છે. તેથી હવે અમારી પણ આ યોનિમાંથી મુક્તિ થશે. ત્યારે પેલા સંન્યાસીએ તે પ્રેતને પૂછ્યું કે વરરાજાના જીવાત્માને ભગવાનના પાર્ષદો આવીને લઈ ગયા તેનું કારણ શું તે તું જાણતો હોય તો કહે. ત્યારે પેલો પ્રેત બોલ્યો, જે બળદે વરરાજાને શીંગડું માર્યું હતું તે બળદ વ્રજમાં જઈને આવ્યો હતો અને તે વ્રજરજમાં લોટ્યો હતો. તેથી તેના શીંગડાની ફાળમાં વ્રજરજ ભરાયેલી હતી અને તે વ્રજરજ પેલા વરરાજાના પેટમાં શીંગડું મારતા ગઈ. તેથી તેના પ્રતાપે તે જીવાત્માને ભગવાનના પાર્ષદો આવીને લઈ ગયા અને તેને ભગવદ્ ધામની પ્રાપ્તિ વ્રજરજના સ્પર્શ માત્રથી થઈ. આમ વાત કરીને પેલો પ્રેત અદૃશ્ય થઈ ગયો. સંન્યાસી પ્રેતની વાત સાંભળીને વિચાર કરવા લાગ્યા કે કાશી જઈને દેહ પાડું તે કરતાં વ્રજરજનું આવું અગાધ મહાત્મ્ય છે તો વ્રજમાં જાવ અને ત્યાં નિવાસ કરવું. વળી વ્રજરજ તો દેવોને પણ દુર્લભ છે તે સર્વશાસ્ત્રો કહે છે. તો કાશી જવાનો વિચાર બંધ રાખી સંન્યાસી વ્રજમાં ગયા અને ત્યાં જઈને જાણવા મળ્યું કે અહીંયા શ્રી ગુસાઈજી બિરાજે છે, તો તેની પાસે જાવ અને સર્વ વાત કરું. સંન્યાસી ગોકુલ ગયા અને શ્રી ગુસાઈજી પાસે સર્વ હકીકતની વાત કરીને પોતાને સેવક કરવા વિનંતી કરી. સંન્યાસી ગુસાઈજીના સેવક બની વૈષ્ણવ થયા અને નિત્ય ચરણામૃત લેવાનું નિયમ રાખ્યું. તેના કારણે તેને ભગવદ્ લીલાનું દર્શન થયું અને ભગવદ્ ધામની પ્રાપ્તિ થઈ. જેમ અગ્નિને કોઈ જાણ્યા અજાણ્યા સ્પર્શ કરે તો અગ્નિ તેને બાળ્યા વગર રહે જ નહીં, તેમ વ્રજરજ ચરણામૃતનો પણ તેવો પ્રતાપ છે. કોઈ પણ તેને ભાવથી કે અગર માટી સમજીને લે તો પણ વ્રજરજ ચરણામૃતનો પ્રભાવ અગર તેનું ફળ તેને અવશ્ય મળે જ તેવું મહાત્મ્ય છે. વ્રજરજના ચરણામૃતનું આથી સમગ્ર પુષ્ટિ માર્ગમાં સેવામાં જતાં પહેલાં ચરણામૃત લેવાનો અવશ્ય નિયમ છે. નિત્ય નિયમપૂર્વક ચરણામૃત લેવાથી જીવમાં અસુરાવેશનો નાશ થાય છે અને તેને કારણે અન્યાશ્રય દોષ સર્વથા નાશ પામે છે. આથી વૈષ્ણવે સવારમાં સ્નાનાદિક કર્યા પછી અને બપોરે પ્રસાદ લેવા બેસતા પહેલાં હાથ પગ ધોઈને ચરણામૃત લઈને જ પ્રસાદ લેવા બેસવાનો ખાસ નિયમ છે. રાત્રે સૂતી વખતે પણ ચરણામૃત અવશ્ય લેવું જોઈએ. કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં પણ ચરણામૃત લેવાથી અવશ્ય શુદ્ધિ થાય છે. આવું મહાત્મ્ય શ્રીજી પોતે સમજાવે છે. વળી 40મા વચનામૃતમાં શ્રીજી સમજાવે છે કે ચરણામૃત નેમશો તો તીર્થ હે. નિયમપૂર્વક ચરણામૃત લેવાની જે ટેક છે તે ચરણામૃત લેવાથી તીર્થનું ફલ પ્રાપ્ત થાય છે. નિયમપૂર્વક ચરણામૃત લેનારને અન્ય કોઈ તીર્થ કરવાની જરૂર રહેતી નથી. આ આપણે 40મા વચનામૃતમાં જોઈશું. સર્વ તીર્થના તીર્થરૂપ ચરણામૃત એક જ છે અને તે લેવાથી સર્વ તીર્થનું ફલ ઘર બેઠા પ્રાપ્ત થાય છે. તેનાથી ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય દ્રઢ થાય છે. એક આશ્રય એ જ મુખ્ય છે. તેનાથી નવધા ભક્તિ ઉપરાંત 10મી પ્રેમલક્ષણા ભક્તિનો આવિર્ભાવ જીવમાં થાય છે. જેમ સીડી વિના ઊંચે ચડી શકાય નહીં તેમ નવધા ભક્તિ તે સીડીરૂપ છે. તેના દ્વારા 10મી પ્રેમલક્ષણા ભક્તિને પ્રાપ્ત કરી શકાય છે. તેવો ભાવાર્થ વચનામૃતનો સાંભળીને સર્વે આનંદ પામ્યા. ઉપરોક્ત વચનામૃત ઘણું જ ટૂંકમાં છે પણ ઘણું જ ગહન અને મનન કરવા જેવું છે. શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં આ શ્રીજીના વચનામૃત તે જ અમૂલ્ય શાસ્ત્ર છે.
તેના વાંચન મનનથી સ્વધર્મના સિદ્ધાંતનું જ્ઞાન અવશ્ય થાય છે. ઉપરોક્ત વચનામૃતમાં સત્ય અસત્ય શું છે, સ્વતંત્ર પરતંત્ર કોણ જાણે છે, જીવનો અંગીકાર કેમ થાય છે, નીચ યોનિમાં જન્મેલા જીવ પણ કૃતાર્થ થઈ ભગવત પ્રાપ્તિ કરી શકે છે અને સ્વધર્મમાં વૈષ્ણવની નિંદા કરવાથી મહાન અપરાધ પડે છે. તેના કારણે જીવનો અંગીકાર થતો નથી. વળી ભગવદ દ્રોહીનો પણ અંગીકાર થતો નથી. તેથી જીવે ભગવદ કાર્યનો કે તેની આજ્ઞાનો ક્યારેય પણ દ્રોહ ન કરવો તેમ સમજાવ્યું છે. વૈષ્ણવના સંગે અવશ્ય ભગવદ ધર્મની વૃદ્ધિ થાય છે. માટે સંગ કરવો તો વૈષ્ણવ જે દૈવી જીવ હોય તેનો જ કરવો. સલીલના સંગથી દૂર રહેવું અને ચરણામૃત લેવાથી અન્ય આશ્રય જે દોષ જે પુષ્ટિ માર્ગમાં મહાન દોષરૂપ ગણવામાં આવ્યો છે તે સર્વથા નાશ પામે છે અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થાય છે. એથી 33મા વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ. જો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી. જય શ્રી ગોપાલ.